હે ગાઈસ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓમાં સ્વાધ્યાય 1.4 ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો. જ્યારે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે, જ્યારે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે, અને ત્રીજું જ્યારે 2 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે. ઓકે, તો આમાં કાર્બન બળે છે ને CO2 આપે છે, તો એની પ્રક્રિયા લખીએ તો C+O2 gives CO2. ઓકે, અને આ જે પ્રક્રિયા છે સંતુલિત પ્રક્રિયા છે. હા, કેમ કે પ્રક્રિયકમાં કાર્બન 1 છે, નિપજમાં પણ કાર્બન 1 છે. પ્રક્રિયકમાં ઓક્સિજન 2 છે, તો નિપજમાં પણ ઓક્સિજન 2 છે. ઓકે, ફર્સ્ટ કેસથી ચાલુ કરીએ. પહેલામાં આપેલું શું છે? 1 મોલ કાર્બન આપેલું છે, તો એમાંથી કાર્બન ડાયોક્સાઇડ કેટલું બનશે? ઓકે, તત્વ યોગમિતિથી આપણને એ દેખાય છે કે જ્યારે 1 મોલ કાર્બન છે તો 1 મોલ CO2 બન્યું. દેખાય છે ને? આ જે છે આ તત્વ યોગમિતિ ગુણાંક છે. ઓક્સિજન 1 મોલ છે, કાર્બન 1 મોલ છે અને CO2 પણ 1 મોલ છે. કે 1 મોલ કાર્બનથી 1 મોલ CO2 બન્યું. ઓકે, હવે ક્વેશ્ચનમાં શું આપેલું છે? 1 મોલ કાર્બનને બાળું છું, તો 1 મોલ જ કાર્બન છે, તો શું મળશે? 1 મોલ CO2 મળશે. ઓકે, તો આપણો જવાબ છે કે હા, 1 મોલ CO2 મળશે. પણ આ જે મોલ છે એને મને કન્વર્ટ કરવું છે દળમાં, તો હું કેવી રીતે કરીશ? સૂત્ર લગાવીશ કે મોલ બરાબર આપેલ વજન અથવા આપેલ દળ અપોન આણ્વીય દળ. ઓકે, આણ્વીય દળ. આપેલ દળ કેટલું છે? ઓકે, નો, મોલ આપેલા છે 1 મોલ ઇઝ ઇક્વલ્સ ટુ આપેલ દળ એ જ શોધવું છે અપોન આણ્વીય દળ. CO2 નું આણ્વીય દળ કેટલું થશે? દેખો, કાર્બનનું છે 12 પ્લસ ઓક્સિજનનું છે 16 અને ઓક્સિજન 2 છે, તો ગુણ્યા 2, 16 દુ 32, 32 પ્લસ 12 44. તો દળ બરાબર 44 ગુણ્યા 1, તો 44 ગ્રામ. આ છે આપણો આન્સર કે 44 ગ્રામ CO2 મળશે. ઓકે, નેક્સ્ટ સેકન્ડ છે કે 1 મોલ કાર્બન છે. ઓકે, એને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે. હવે અહીં 2 પ્રક્રિયક છે અને 1 નિપજ મળશે. 2 પ્રક્રિયકનું કંઈક અમાઉન્ટ આપ્યું છે. ઓકે, તો આ 2 પ્રક્રિયકમાંથી પહેલાં તો એ શોધવાનું કે સીમિત પ્રક્રિયક કોણ છે. પછી જેમ આપણે તત્વ યોગમિતિ લગાવી એ રીતે લગાવીને શોધી દેવાનું. તો આ 2 કાર્બન અને ઓક્સિજનમાંથી પહેલાં તો આપણે શોધીએ કે સીમિત પ્રક્રિયા કોણ છે. ઓકે, સેકન્ડમાં આપેલું છે 1 મોલ કાર્બન. ઓકે, અને બીજું છે 16 ગ્રામ ડાયઓક્સિજન. હવે આ 16 ગ્રામને પહેલાં તો કન્વર્ટ કરું મોલમાં, કેમ કે આ કાર્બન મોલમાં આપેલું છે, તો ઓક્સિજનને પણ મોલમાં ફેરવી દો. તો મોલ બરાબર આપેલ વજન ભાગ્યા આણ્વીય દળ. આપેલ વજન ના, મોલ ઇઝ ઇક્વલ્સ ટુ દળ. આપેલ દળ કેટલું છે? 16 ગ્રામ. અને ડાયોક્સિજનનું કેટલું હોય છે? આ હોય છે 32 હોય છે. ડાયોક્સિજન છે એટલે કે 2 ઓક્સિજન છે, તો 32 થશે. તો હાફ મોલ, 1/2 મોલ. ઓકે, હવે કાર્બન પણ મોલમાં છે, ઓક્સિજનના પણ અડધું મોલ છે. ઓકે, હવે આ બંનેમાંથી સીમિત પ્રક્રિયક શોધવું હોય તો સીમિત પ્રક્રિયકનું સૂત્ર છે કે મોલની સંખ્યા અપન તત્વ યોગમિતીય ગુણાંક. મોલની સંખ્યા અપન તત્વ યોગમિતીય ગુણાંક. ઓકે, ચલો કાર્બન માટે સીમિત પ્રક્રિયકનું સૂત્ર લગાવીએ તો મોલની સંખ્યા કેટલી છે? 1 મોલ છે. કાર્બન માટે મોલની સંખ્યા 1 છે અપન તત્વ યોગમિતીય ગુણાંક. તત્વ યોગમિતીય ગુણાંક તો કાર્બન અને ઓક્સિજન બંને માટે એક જ છે. ઓકે, તો આ લખી દીધું 1, તો આવ્યો 1 આન્સર. ઓકે, અને અહીંયા જો ઓક્સિજન માટે ગણીએ તો મોલની સંખ્યા કેટલી છે? અડધું, હાફ. અને
अपॉन तत्वयोगमितीय गुणांक आना माटे पण 1 तो हाफ अपॉन 1 हाफ ज आव्यो। तो हवे एम को कि 1 नानो कि हाफ नानो, अर्धुं नानु कि 1 नानु, ऑब्वियसली अर्धुं नानु। 1 ना पण 2 भाग कर्या छे मतलब 0.5 तो आ छे नानी संख्या छे, नानो एमाउंट छे तो आ सीमित प्रक्रियक थशे। ऑक्सिजन ए सीमित प्रक्रियक थशे। ऑक्सिजन सीमित प्रक्रियक। ओके, ऑक्सिजन थशे सीमित प्रक्रियक। हवे ऑक्सिजन ना आधारे CO2 मळशे। ओके, हवे तत्वयोगमितीय गुणांक शुं कहे छे कि 1 मोल ऑक्सिजन हतुं तो 1 मोल CO2 मळ्या। देखो 1 मोल ऑक्सिजन थी 1 मोल CO2 मळ्यो। हवे क्वेश्चन में आपने 16 ग्राम डायऑक्सिजन एटले के हाफ मोल आप्या हता तो हाफ मोल ऑक्सिजन थी 1 थी 1 मळ्युं तो हाफ थी हाफ मोल मळशे, अर्धो मोल CO2। बट मोल में नहीं जोईतो, आपने मोल ने कन्वर्ट करवू छे दड़ में मतलब ग्राम में। तो मोल इज इक्वल्स टू आपेल दड़ भाग्या आणवीय दड़। आणवीय दड़ मोल केटला छे हाफ इज इक्वल्स टू आपेल दड़ एज शोधवू छे। आणवीय दड़ CO2 नो हाल गण्युं 44 तो दड़ इज इक्वल्स टू आयु 22 ग्राम। केवी रीते तो 44/2 करवानो तो 22 ग्राम CO2 सेकंड केस में आपने मळशे। ओके, तो ज्यारे पण 2 प्रक्रियक आपेला होय तो पहला तो ये बने ने मोल में कन्वर्ट करो, पछी आ 2 प्रक्रियक मांथी कोई एक सीमित प्रक्रियक काढो, पछी ए सीमित प्रक्रियक थी तत्वयोगमितीय प्रमाणे निपज गोती लो। ओके, हवे थर्ड में छे कि 2 मोल कार्बन छे अने 16 ग्राम डायऑक्सिजन छे। हवे जो सीक्वन्स वाइज जोईए तो अहींया पण 2 प्रक्रियक छे। ओके, आ बंनेने पहला मोल में कन्वर्ट करवाना। अहीं 2 मोल कार्बन छे तो अहीं ऑक्सिजन ने काउंट करवू पड़शे कि केटला मोल थशे। पछी आ बेमांथी कोई एक सीमित प्रक्रियक आवशे, पछी एना हिसाबथी एना आधारे CO2 मळशे। ओके, वेल जो आपणे देखीए तो सीमित प्रक्रियक सेकंड केस में कोण हतो? ऑक्सिजन हतो। तो जेटलो ऑक्सिजन हशे एटलो CO2 मळशे। पण आ त्रीजा केस में एटलो ने एटलो ऑक्सिजन आपेलो छे, मतलब थर्ड केस में पण ऑक्सिजन ज सीमित प्रक्रियक हशे। ओके, सीमित प्रक्रिया ऑक्सिजन ज हशे। हवे ऑक्सिजन ने तो वधार्युं नहीं तो जेटलो सेकंड केस में CO2 मळ्युं एटलो ज CO2 थर्ड केस में पण मळशे। ओके, नो मैटर कि आ जे वधारानो प्रक्रियक छे एने वधाराई दीधो। 1 मोल कार्बन जे पूरेपूरो वपराशे बी नहीं लगभग तो आ 2 मोल आपी दीधा। आना उपर आधार नथी, आधार छे कि सीमित प्रक्रियक जे आपणने जोईए छे एनाथी ओछो छे तो पछी निपज केवी रीते बनशे। ओके, जेम के देखो A प्लस B gives C आवुं छे। मने A 1 जोईए छे, B 1 जोईए छे त्यारे जईने C 2 मळशे। ओके, हवे मने B 0.5 आपेलो छे अने A 2 आपेलो छे तो पण आ जे C छे ने ए तो केटलो बनशे 1.5 ज बनशे। 1.5 बी नहीं, आ केटलो बनशे 1 ज बनशे। केम? केम के ज्यारे 1 हतो त्यारे 2 बनता था तो ज्यारे आ 0.5 छे तो आ पण 0.5 ज वपराशे। पछी 3 ने 0.5 करूँ तो बी 1 ज बनशे, पछी 4 ने 0.5 करूँ तो बी आ 1 ज बनशे। तो नो मैटर कि एक्सेस रिएजंट वधारानो जे प्रक्रियक छे ए केटलो आपेल छे, ना सीमित प्रक्रियक वधारो तो निपज वधशे। ओके, तो पण काउंट करी लईए। थर्ड केस में ऑक्सिजन कार्बन आपेलू हतुं 2 मोल कार्बन अने 16 ग्राम डायऑक्सिजन आपेलू हतुं। ऑक्सिजन ने कन्वर्ट करवानुं मोल में अने मोल छे आपेल वजन 16 अपॉन 32 आणवीय दळ तो हाफ मोल। अहींया छे 2 मोल अने अहींया छे हाफ मोल। तो हवे काढवानुं सीमित प्रक्रियक केवी रीते कढाय? सीमित
પ્રક્રિયક મોલની સંખ્યા અપોન તત્વયોગમિતિ ગુણાંક. મોલની સંખ્યા કેટલી છે કાર્બન માટે 2 અપોન તત્વયોગમિતિ ગુણાંક 1 જ છે તો આ આવ્યો 2 આન્સર. ઓકે, ઓક્સિજન માટે સીમિત પ્રક્રિયક ગણીએ તો સીમિત પ્રક્રિયક ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ મોલ્સ હાફ અપોન તત્વયોગમિતિ ગુણાંક 1. તો કેટલો આવ્યો આન્સર? હાફ. અડધો ભાગ્યા 1 તો અડધો આવ્યો. હવે અડધો નાનો કે 2 નાનો? જે નાનો સંખ્યા હશે, જે નાની સંખ્યા હશે એ સીમિત પ્રક્રિયક હશે. અહીં હાફ નાની છે તો સીમિત પ્રક્રિયક ઓક્સિજન થશે. ઓકે, હવે તત્વયોગમિતિ ગુણાંક પરથી ખબર પડે છે કે 1 મોલ ઓક્સિજન હતું તો 1 મોલ CO2 વપરાયો. તો હવે જ્યારે આપણને ક્વેશ્ચનમાં હાફ મોલ આપેલું છે ઓક્સિજન 1 થી 1 તો હાફથી હાફ મોલ CO2 અને CO2 હાફ મોલ જો દળમાં ગણીએ તો દેખો મોલ ઇઝ ઇક્વલ્સ ટુ મોલ કેટલા છે? હાફ મોલ. આપેલ વજન એ જ ગોતવું છે. દળ કેટલું છે? આણ્વીય દળ CO2 નું 44 તો દળ ઇઝ ઇક્વલ્સ ટુ 22 ગ્રામ CO2. તો આ સેકન્ડ જેવો આન્સર આવ્યો. કેમ કે સીમિત પ્રક્રિયક વધારાયો નથી તો નિપજ એટલી ને એટલી જ મળશે. એ કોઈ મેટર નથી કરતું કે જે વધારાનો પ્રક્રિયક છે એ કેટલો વધારે આપ્યો. 1 મોલ કાર્બન આપ્યો તો એની જગ્યાએ 2 મોલ કાર્બન આપ્યા, કોઈ જરૂર નથી અને કોઈ ફરક નહીં પડે. 3 મોલ અને 16 ગ્રામ O2 હોય ને તો પણ નિપજ 22 ગ્રામ જ આવે. ઓકે, થેન્ક યુ.